શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ, તેમાં આપણે જલભેદ ચાલે છે. શ્રી ઠાકોરજીમાં આવો સ્નેહ થયો ક્યારે જાણીએ? ભક્તિરૂપી વૃક્ષ પર પાન ફૂટ્યા ક્યારે જાણીએ? જ્યારે લૌકિક વસ્તુઓ અને વિચારો તરફ સહજ વિરાગ જાગતા તેમનામાં રહેલો રાગ દૂર થાય અને ઠાકોરજી માટે ભાવ જાગે, ત્યારે જાણવું કે આપણે ભક્તિનો આંબો પ્રેમના લીલા પાનથી છવાઈ ગયો છે. શ્રી દયારામભાઈ કહે છે, પ્રેમ થવા માટે 3 કારણો બતાવ્યા છે: રૂપ, ગુણ અને દ્રવ્ય. લૌકિક માણસ સામી વ્યક્તિનું રૂપ જોઈ અથવા ગુણ જોઈ અથવા તેનું દ્રવ્ય જોઈ તેના પ્રેમમાં પડે છે. ક્યારેક વધુ સમજદાર માણસ રૂપ, ગુણ અને દ્રવ્ય ત્રણેય જોઈને પ્રેમમાં પડે છે. રૂપ, ગુણ અને દ્રવ્ય કાયમી નથી, તે નાશવંત વિકારી છે. પરિણામે પ્રેમી પસ્તાય છે, તેનો પ્રેમ ખંડિત થાય છે. શ્રી ઠાકોરજીના રૂપ, ગુણ અને દ્રવ્ય અવિકારી, અચળ, અવિનાશી છે. તે સર્વોપરી છે. તે એમની સરખામણી કરે એવું બીજું કોઈ નથી. એમના સ્વરૂપ, સામર્થ્ય અને ઐશ્વર્યને જાણી જો નિસ્વાર્થ ભાવે તેમને સ્નેહ કરવામાં આવે તો તેને પ્રેમ અથવા ભગવત ભાવ કહેવામાં આવે છે. સાચા પ્રેમનું રહસ્ય એ છે કે તેમાં કદી પણ વધઘટ થતી નથી, ભરતી ઓટ આવતા જ નથી, કાયમ એક સરખા જ રહે છે. જ્યારે પણ સેવા અને કથા કીર્તન તથા સ્મરણના માધ્યમથી ઠાકોરજીની સન્મુખતા થાય ત્યારે ભક્તોનો ઠાકોરજી પ્રત્યેનો સ્નેહ ફુવારાની જેમ ઉછળે. જ્યારે ઠાકોરજીનો વિયોગ થાય ત્યારે તે તાપ કલેશથી તન તપી ઉઠી જાણે તાપ ન ચડ્યો હોય. ભક્ત કંઈ પણ કામ કરે પણ તેનું મન તો ઠાકોરજીમાં જ લાગેલું રહે. તેની આંખ અને મનમાં સદા ઠાકોરજી રમતા હોય. તન અને મનની સ્થિતિ થાય ત્યારે સમજવું કે આપણા ઠાકોરજીમાં પ્રેમ થયો છે. ઠાકોરજી તો શુદ્ધ દિવ્ય પ્રેમનું સાકાર સ્વરૂપ છે. પ્રેમનો સ્વભાવ છે કે જ્યાં પ્રેમ જણાય ત્યાં ખેંચાય. તેથી ઠાકોરજી ભક્તની સંપત્તિ, શક્તિ કે સત્તાથી પ્રભાવિત થતા નથી, પણ ભક્તના શુદ્ધ નિસ્વાર્થ પ્રેમને જ વશ થાય છે. શું કહ્યું? ભક્તના શુદ્ધ નિસ્વાર્થ પ્રેમને જ વશ થાય છે. જેમ ભક્ત ભગવાનથી અલગ રહી શકતો નથી, તેમ ઠાકોરજી પણ ભક્તથી અળગા રહી શકતા નથી. આવો પ્રેમી ભક્ત એક જ ભાવનાથી જીવન જીવે છે. તેના જીવનની સર્વવૃત્તિઓ અને પ્રવૃત્તિઓને કેન્દ્ર સ્થાને ઠાકોરજી જ હોય છે. તેના મનમાં સતત એક જ ભાવ ઉભરાય છે કે હું ઠાકોરજીને કેવી રીતે સુખ થાય તેમ કરું. ઠાકોરજીના સુખને પુષ્ટિમાર્ગમાં તત્સુખ કહેવામાં આવે છે. તત્સુખને જ પ્રેમી ભક્ત સહસુખ માને છે. ઠાકોરજીની પ્રસન્નતામાં પ્રેમી ભક્તને પોતાની પ્રસન્નતાનો અનુભવાય છે. ઠાકોરજી રાજી તો તે રાજી. આવી મનની સ્થિતિ એ ભગવત પ્રેમનું પરિણામ કહ્યું છે. 7મો શ્લોક આવ્યો છે. કર્મ શુદ્ધા પલ્લવાલાની તથા કલ્પશ્રુત ભક્તયો. કર્મ શુદ્ધ છતાં અલ્પશ્રુત અને અલ્પ ભક્તિવાળાનો ભાવ વિશેષ નાના તળાવ સમાન છે. કર્મ શુદ્ધ છતાં અલ્પશ્રુત એટલે શાસ્ત્રનું શ્રવણ થોડું કરેલ છે હોય, તેમજ ભક્તિ થોડી હોવાથી કર્મ પ્રભુ અર્પણને માટે જ ન કરતા લૌકિક પારલૌકિક કામનાથી કરવાની ઈચ્છા થવાથી અને સાધન બળનું અભિમાન થવાથી મનમાંનો ભાવ શુદ્ર હોય છે અને અભિમાન વગેરેથી ડોળાઈ ગયેલો હોય છે. તેમજ દુસ્સંગથી પણ તેનો ભાવ વિશેષ ડોળાઈ જાય છે. માટે ઉપરના 9મા ભાવથી પણ હલકો ભાવ હોય છે. આગળનો 8મો શ્લોક. યોગ ધ્યાનાદિ સંયુક્તા ગુણાવર્ષા પ્રકીર્તિતા તપોજ્ઞાનાદિ ભાવેન સ્વેદજાસતુ પ્રકીર્તિતા. યોગ અને ધ્યાન વગેરે યુક્તોનો ભાવ વરસાદના જળની બરાબર છે. વૃષ્ટિનું જળ તાપની શાંતિ કરનારું છે તથા પૃથ્વી ઉપર વ્યાપ્ત થઈ જાય છે અને ક્ષેત્રાધિકમાં ધાન્ય ઉત્પન્ન કરે છે. તેમજ યોગ ધ્યાનયુક્ત યોગીનો ભાવ યોગ ધ્યાન કરતી વખતે સર્વદેહ અને ઇન્દ્રિયોમાં પ્રસરે છે. તેમજ સત્પાત્રને યોગાભ્યાસ કરાવે તો પોતાના ભાવ જેવો તેનો ભાવ પણ કરી શકે છે. જે વિષય પોતે જાણતો હોય
અને જેટલું શીખવે તેટલો પર્યંત જ લાભકારક નીવડે છે. તપ તથા આત્મજ્ઞાન તે જ બ્રહ્મજ્ઞાન માનનારા તથા વર્ણ અને આશ્રમના ધર્મના જ ભાવવાળા એવા ભાવ વડે યુક્ત પરસેવાના જળ જેવા છે. જ્ઞાનને મોક્ષદાતા ઘણે ઠેકાણે વર્ણન કરેલ છે. તે જ્ઞાન શુદ્ધાદ્વૈત સમજવું. જ્ઞાન ભક્તિનું સાધક તથા મોક્ષદાતા છે. તે શુદ્ધાદ્વૈત જ્ઞાન છે. પરંતુ આત્મજ્ઞાન જે આ જીવ હું જ બ્રહ્મ છું એવું શબ્દ વડે સમજનાર અભિમાની હોય છે, તેમજ વેદની અને લોકની મર્યાદાનું ઉલ્લંઘન કરતા હોય છે. તેથી સમજથી સંસાર તાપ શાંત થતો નથી. તેમજ તપ પંચાગ્નિ વગેરેથી દેહ દમન કરનારને પણ થોડીવાર શરીર શીતળતાનો ભાસ થાય છે, પરંતુ ખરી રીતે તો ફક્ત દુઃખનો અનુભવ થાય છે. પરસેવો વળવાથી થોડીવાર શરીર શીતળ થયું હોય એવો ભાસ થાય છે, પરંતુ ખરી રીતે શીતળતા નથી હોતી. તેવી રીતે તપ અને આત્મજ્ઞાનીના દુઃખની નિવૃત્તિ ખરી રીતે થતી નથી. ફક્ત વર્ણ અને આશ્રમના ધર્મમાં કહેલી ક્રિયાઓ અનુક્રમે કરી જતો હોય, પરંતુ તેનું રહસ્ય સમજતો ન હોય અથવા સમજવાનો પ્રયત્ન પણ ન હોય, તેમજ તેની સાથે શુદ્ધ જ્ઞાન અને ભક્તિનો અંશ ન હોય, તો પણ તે પ્રેમ વગરનો એટલે ભાવ વગરનો હોવાથી પરસેવાના જળની માફક તેનો ભાવ ઘણો હલકો ગણાય છે. 9મો શ્લોક. અલૌકિકેન જ્ઞાનેન યેતુ પ્રોક્તા હરેર ગુણા કદાચિત્કા શબ્દગમ્યા પતચ્છબ્દા પ્રકીર્તિતા. અલૌકિક જ્ઞાન વડે વેદના શુદ્ધ અર્થ અને અભિપ્રાયને જાણનારા એવા ક્વચિત જણાતા ભક્તોથી હરિના ગુણનું વર્ણન કરનારાનો ભાવ પર્વતમાંથી પડતી જલધારાની બરાબર છે. 12મા ભાવમાં શુષ્ક જ્ઞાનીનો કનિષ્ઠ ભાવ કહી આ 13મા ભાવમાં વેદ પ્રતિપાદ્ય ઉત્તમ જ્ઞાનીનો ઉત્તમ ભાવ કહે છે. પર્વતમાંથી પડતી જલની ધારા નિર્મળ, શીતળ, મધુરતાવાળી, સ્નાન, આચમન અને પાન કરવામાં મનોહર તેમજ પાપ મટાડવાવાળી છે તેવું વિહિત અલૌકિક જ્ઞાનવાળાનું ભગવદ્ ગુણગાન છે. 10મો શ્લોક. દેવાદ્યુપાસનોદ્ભૂતા પૃષ્વા ભૂમેર ઇવોદગતા સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગતઃ પ્રેમપૂર્ત્યા સ્ફુરદ ધર્મા સંધ્યમના પ્રકીર્તિતા. યાદશા સદશા પ્રોક્તા વૃદ્ધિ ક્ષય વિવર્જિતા. 11મો શ્લોક હતો. દેવદીની ઉપાસનાથી ઉત્પન્ન થયેલા ભાવ ભૂમિથી ઉત્પન્ન થયેલા ઝાકળના જળ જેવા છે. ઝાકળના જળની ઉપમા આપી છે. સાધનાદિ પ્રકાર વડે 9 પ્રકારની ભક્તિમાર્ગથી જેનો પ્રેમ પૂર્ણ હોય તેનો અને તે વડે પ્રભુ ધર્મની સ્ફૂર્તિવાળાનો ભાવ પર્વતમાંથી નીકળતા ઝરણાની બરોબર છે. ઝાકળનું જળ તૃષા વગેરેને મટાડી શકતું નથી, તેમજ દેવાદિની ઉપાસનાથી સંસાર તાપ મટતો નથી. ઝાકળનું જળ ફક્ત થોડીવાર જળના ભાસવાળું રહે છે, તેમજ દેવાદિની ઉપાસનાથી થોડીવાર મન શાંત હોય તેવું લાગે છે. ઝાકળનું જળ સૂર્યનો તાપ પડતા થોડીવારમાં અદૃશ્ય થાય છે, તેમજ દેવાદિની ઉપાસનાથી થયેલો ભાવ પણ સંસાર તાપ સહન ન થતાં તરત નાશ પામે છે. અતિશય વર્ષોથી ઝરણાનું જળનું વિશેષ વહેણું થાય છે અને ઓછાપણાથી ઝરણાનું ન્યૂનપણું થાય છે. તેવી જ રીતે સાધન બળ વધારે હોય ત્યારે ભાવના વધે છે અને સાધન ઘટે છે ત્યારે ભાવના ઘટે છે. ભક્તિમાર્ગના પ્રથમ અધિકારીની આવી સ્થિતિ હોય છે. શ્રી ગુસાઈજી ભક્તિહંસ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પ્રાથમિક એટલે ભક્તિ માર્ગમાં શરૂઆત થયેલી હોય એવા તો ભક્તિના સાધનમાં પ્રવૃત્ત હોય છે, કેમ કે તેમનો મર્યાદામાં અંગીકાર થયો છે. ત્યાર પછી પ્રભુમાં સ્નેહ ઉત્પન્ન થાય ત્યાં સુધી મર્યાદા અનુસાર સેવા કરે. સ્નેહ વધ્યા પછી પ્રભુ સેવામાં બધા ઉપચાર સ્નેહપૂર્વક થાય ત્યારે વિધિનું અપ્રયોજકપણું થાય છે. જે શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે.